હાલ ચાલુ થયું ફટાફટ. તો મિત્રો આ મારી બે પતંગ શાહરુખ ખાનની ફિલ્મનું નામ છે જુવાન. હવે જુવાન નથી જવાન હે. આ દેશી માળું હાવ અવાજ હોય. તો જય માતાજી દર્શક મિત્રો, મારું નામ છે કરણ ચાળન અને તમે જોડ્યા છો કરણ જસા વ્લોગ. આ વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ. આપણે બધા પતંગ ચગાવવાનો દિવસ હોય છે. તો ચાલો પહેલાં આપણી પતંગ કઈ કઈ છે તે દેખાડું. આવરદાનભાઈની પતંગ તો બહુ ખાસ છે અને બહુ ખાસ પવન તો નથી એટલે તમે જોઈ શકો છો. હવે પહેલાં જેવું વાતાવરણ પણ નથી રહ્યું. હવે કોઈ ગામમાં આપણા 14 જાન્યુઆરી ઉત્તરાયણનો દિવસ છે તોય પતંગ નથી, નકર તો આકાશ આખું પતંગથી ઘેરેલું હોય છે. તો ચાલો મિત્રો હવે તમને અમારી પાસે પતંગ કઈ છે અને ફિરકી કઈ છે તે દેખાડું. હજી તો ઘણી ઘરે પતંગ પડી છે પણ અત્યારે મેં બે જ લઈ આવ્યા છીએ કારણ કે ઓછો પવન હતો એટલે. તો ચાલો દેખાડું મારી પતંગ પહેલાં. આ છે મિત્રો મરચાવાળી મારી પતંગ, જોઈ શકો છો કેવડી મોટી છે. અને હવે આવે છે આવરદાનભાઈની પતંગ. આ હીરોનું નામ શું છે કમેન્ટ જરૂર કરજો. તો આવરદાનભાઈ કંઈક કહેવા માંગે છે. આ જે હીરો છે આ શાહરુખ ખાન છે. અને અરે યાર હું કીધું, હું કર્યું કમેન્ટમાં કરવાનું હતું. હાલશે હવે. પછી આ એ શાહરુખ ખાનની ફિલ્મનું નામ છે જુવાન. હવે જુવાન નથી જવાન હે. આ દેશી માળું હાવ અવાજ હોય, કાંઈ વાંધો નહીં. પણ જુવાન માળું પતંગ ચગાવે તો આપણે ચગાવી જ ને, એટલે જુવાન પતંગ. પતંગ ચગાવવાની કોણ ના પાડે? આમાં જુવાન નથી લખેલ, જવાન લખેલું. મિત્રો તમે સ્પેલિંગ જોઈ શકો છો. તો મિત્રો કામ હેલું થોડું કે કેમેરા સામું બોલવું કા મિત્રો? તો મિત્રો આ મારી બે ચરખી છે. આ વ્હાઈટ વાળી મારા ભાઈની છે અને આ રેડ વાળી મારી છે. આ સુરતની સ્પેશિયલ ચરખી છે જેમનું નામ છે શિવમ સુરતી માંજા. આ મારા ભાઈની છે. આ પણ શિવમ ગન નામની પતંગ છે. પતંગ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો જોઈ શકો છો આપણે જે પતંગ ચગાવી રહ્યા છીએ સૂરજ આવે છે. આગળ પતંગ આપણી એ પતંગ ગોથા ખાય મિત્રો. આપણે પતંગમાં ધ્યાન દેવું પડશે નકર પતંગ જાહે આપણી. મિત્રો માંડ પતંગ ચગાવી લીધી છે પણ તો હજી ગોથા બહુ ખાય છે. પવન ઓછો હોય ને એટલે. ગયો પૂછડો ગયો મિત્રો, તમે જોઈ શકો છો. ચાલી નીચે લ્યો. તો મિત્રો ફાઇનલી બપોર પછી અમે આવી ગયા છીએ ને બપોર પહેલાં તો ફૂલ પવન નહોતો, તો અત્યારે તો ઠીક પવન છે. તો ઉપર તો બે પતંગ ચગે છે, એક છે શ્યામભાઈની અને એક છે આવરદાનભાઈની. આપણી પતંગને હજી થોડીક વાર છે તો પહેલાં દેખાડું તમને બે પતંગો. ચાલો હવે આપણી પતંગ પણ ચગાવીએ, પણ ઓલી પતંગ જે ઓછા ખાઈએ એને આપણે સીધી કરી નાખીએ. ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો છે પતંગ ચગાવવાનો. તો ચાલો આપણે આપણી પતંગ ચગાવીએ હવે.
મિત્રો ઓલી પતંગ તો આપણી વહી ગઈ હતી, તો હરદાનભાઈ બીજી 2 પતંગ લઈને આવે છે, તમે જોઈ શકો છો. આ રે હરદાનભાઈ, આ છે હરદાનભાઈની પતંગ. તે તો હજી એકવાર પણ નથી પડી. એની પતંગ બહુ સારી છે ને એની પતંગ પૂછડાવાળી ને આપણી પતંગ પૂછડા વગરની છે. તો કાંઈ કેમ આપણે 2 પતંગ લઈ આવ્યા છીએ. અત્યારે પવન એવો જામ્યો છે, આહા. હવે કરમભાઈની આ 2 પતંગ હવે કરમભાઈ ચગાડશે. તો ચાલો હવે આપણી પતંગ પણ હવે ચગાવીએ. તો ફાઇનલ મિત્રો આપણા કન્યા બંધાઈ ગયા છે, અને તો એક ભાઈબંધ પણ આપણા અહીંયા આવ્યો છે, તમે જોઈ શકો છો. તો હાલ ચાલુ થયું ફટાફટ. તો મિત્રો આ મારી 2 પતંગ